ગાઈસ તો આ બાજુ હેડ મસાજ ચાલુ થઈ ગયું છે ભાઈ. જો તેલ નખાય છે માથામાં. સપના હેનું તેલ છે? ટોપરાનું તેલ ને ગંધારો. ઓકે જી ભાઈ બરાબર છે. અને એમ કહે છે કે અને એમ કે આદિવાસી તેલ છે ભાઈ. દેશી ઓહળિયું છે ભાઈ. ઓવનમાં છે ને નાખવાનું હોય માથું ન દુખે. અચ્છા એવું છે. નાખ્યા કરો ત્યારે બીજું શું હોય બરાબર છે. ચાલો ભાઈ. અનેરી તારે નાખવું છે? કેમ નાખવાનું કીર્તન? અનેરી શીખી જાય એવું લાગે છે. તે કેમ કર્યું તું મમ્મી? બધા ખવાની આઈટેક જ કરે. ખીજાઈ ગઈ છે અમારા વારમાં. ગમતું ને હવે તો બોલી ન થતી જાય થોડી. ઓતી લઈ. સપના મને તેલ નાખ દે. આમ તો આમ તેલ નાખશો ને તો મસાજ કરે મને એમ થાય વાહ કેવું સરસ આવડે છે. ગાઈસ તો આ બાજુ કાકી આવી જશે. કાકી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય દશરથ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું બનાવવા માંડ્યા? रोटली ना ककड़िया के साथ ये बाजू क्या बन रहा है सपना? पनीर भाई पनीर बन रहा है. अभी प्रोटीन ट्रीटमेंट चालू है. ठीक है जी. ये क्या खा रहे हो आप? लाओ दे दो मेरे को. लाओ. ये खाने की चीज है? जो बनाना वहाँ पे पड़ा है वो खाने की चीज है. हिंदी समझेगी दिखरा? कुछ नहीं समझेगी इशारा समझेगी अभी तो. देखो देखो देखो. લાવો મેરે કો દે દો. ગાઈસ તો સવારના વાગી જશે 10:30. મસ્ત નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. નાસ્તો કરવાનો છે. કાકી આ બાજુ આવી ગયો છે બરાબર. નાસ્તો બનાવે છે. કાકી હું બનાવો છો નાસ્તામાં? મઠ. કઠોળ. કકડિયા બની ગયા. ઓકે જી. જો આ બાજુ કકડિયા. વિટામિન કયો વિટામિન? B12 ઘટે છે ભાઈ. ભાઈ એવું છે એટલે છે ને આ બાજુ કકડી આવી જાય છે ને. હેતાંશ ભાઈ છે ને પિનલ ઉપર બેહે તો હું કેમ ઉપર નો બેહું એટલે હારો હાયર ભાઈ છે આપણે ને. કેવું થાય ખબર આપણે આમ અલગ હોય કે ને પછી આમ કાકીને અહીંયા આવે કે ને એટલે આપણને પાછળ ભરવું એવું લાગે. હા કાલે સાંજે તો હાવ ઓછા કોઈ ઘરમાં જ નહીં. 3 જ જણા. સમાચાર મોકલાતા મેં કીધું કાલ સાંજે મેં કીધું બેન આવજો મેં કીધું હા. સમય છે હા પણ એને બહાર જવું હતું બરાબર. એટલે કે આજ નહીં એવી કે હા એવું થાય ભાઈ. કાલનો વ્લોગ કદાચ તમે જોયો હોય તો તમને ખબર છે કે અમે ઘરમાં 3 જ જણા હતા ભાઈ. એટલે છે ને ઘડીક ઘરમાં 10 જણા આવી જાય પાછા 3 જણા થઈ જાય. શું કે? તમે ઓફિસે વહી ગયા હા એટલે ભાઈ આવું બધું છે. હેતાંશ ભાઈ નાસ્તો શું કરતો હોય? બસ કકડિયા વિથ ચાય. ઓકે જી સરસ. આ બધું કેરી આવી ગઈ છે. આ બધું પનીર આવી ગયું છે. એ મમ્મી કોડ બધી કોપી માં મને બેઠી તો એ ન્યા બેઠો. અચ્છા હારું ને કોપી કરે તો હા અને હું સંજો આ ચપ્પલ કાઢીને અહીંયા મૂકું ને હા. તો ઓલી હમણાં છે 20 માં નાખવા આવે. આજમાં રૂમમાં કાઢતા ભૂલાઈ ગયા. અચ્છા. હું આલી દીધી થઈને કાઢવાનો તો મેં પહેરેલા રાખ્યા ચપ્પલ એટલે એ મૂકે ખબર કે મને ચપ્પલ તું આય. બોલો ભાઈ. વેકેશન જલ્દી ખોલો ભાઈ. શિક્ષક લોકો જોતા હોય બરાબર આ બ્લોગ તો ફટાફટ ખોલી દો. અને ગાઈઝ આવતીકાલનો બ્લોગ છે ને ભાઈ મસ્ત બનવાનો છે કેમ કે આવતીકાલે છે છઠ્ઠી બરાબર. એટલે મસ્ત છઠ્ઠીનું ડેકોરેશન કરવાનું છે. જોરદાર છઠ્ઠીનો બ્લોગ આવવાનો છે. પપ્પા છે ને આ બાજુ બધા મહેમાનોનું લિસ્ટ રેડી કરવા માંડ્યા છે બરાબર. બધા કેટલા જણા કેટલા વ્યક્તિ નામ સાથે બધું રેડી કરે છે. પછી આજે આમંત્રણ અપાઈ જાય એટલે આવતીકાલના વ્લોગમાં ભાઈ બહુ મજા આવવાની છે. ચાલો કઈ વાંધો નહીં ગાઈઝ. મઠ રેડી થઈ જાય છે મસ્ત મજાનો. જોઈ લો ગરમા ગરમ નાસ્તો રેડી છે. તો મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લઈએ અને આજના દિવસની શરૂઆત કરીએ. ગાઈસ તો સવારના નાસ્તામાં મઠ આવી જાય છે. રોટલી અને પનીર. ગાઈસ તો બા દાદા આવી ગયા છે ને જેને રાધુને રમાડવા માટે મસ્ત મજાના રમાડે છે. બાજુમાં અનેરી આવી ગઈ છે. હેતાંશ ભાઈ આ બાજુ. અ ભાઈ તું અવાજ કર મને આવી રીતના એનો. કાકી આવી જાય. કાકી શું લાવ્યા તમે? કેરી લાવ્યા ભાઈ. પાકલ કેરી ભાઈ. ક્યાં ગામની હોય કેરી? અહીંની જ છે સુરતની. ઘરની વાડીની છે ભાઈ. તો ગાઈસ કેરી છે ને મસ્ત મજાની પાકી છે. જોરદાર. જોઈ લો ભાઈ. કલર એનો આવ્યો છે જો એકદમ ઓરિજિનલ કેસર કેરીનો કલર આવ્યો છે ભાઈ. તમે કપડા મસ્ત પહેર્યા છે બે. હા ચટક પટક બે. સાચી વાત. હાઈલાઈટ થવા દો વ્લોગમાં છે ને આ તરત દેખાવા દો. આમ ઊંઘમાં વ્લોગ જોતા હોય ને તોય. હા ગાઈસ તો બપોરના વાગી ગયા છે 1:30 અને છે ને મસ્ત ભાઈ છઠ્ઠીની જોરદાર તૈયારી ચાલુ થઈ ગઈ છે ભાઈ. આવતીકાલના વ્લોગમાં છે ને ભાઈ બહુ મજા આવવાની છે. છઠ્ઠી જોરદાર ભાઈ ઉજવવાની છે બરાબર. અને કાકાજી આવી જાય છે ભાઈ જમવા માટે. કાકા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ને ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન નો કહેવાય કાકા. પહેલી વખત મળવીને એટલે ગુડ મોર્નિંગ કહેવાનું ભાઈ. ગુડ મોર્નિંગ કહેવાનું. હા એવું છે. એ તમારો અંગ્રેજોનો અમારો. અરે ભાઈ લે અમારું અંગ્રેજ એટલે હું કે અંગ્રેજ છું કે તમારું અંગ્રેજોનું એટલે તમે અમને એમાં ગણો છો. ગુડ મોર્નિંગ તો 6 વાગે થાય 5:30 હા ના જ્યારે મળે ત્યારે જે સમય હોય એમ બોલે. બપોરે મળે એ ભાઈ ભૂલાઈ જાય છે ભાઈ. મને છે ને ટેવ પડી ગઈ છે દાંત કાઢવાની. કાકા હેનું શાક છે? શાક છે બધું મિક્સ શાક છે. આજ ખમણ નથી. ખમણ નથી ભાઈ. ખમણ નથી ફાઇનલી. પેલું ફેન્સી ફરસાણી નથી ને આજે.
મઠ્ઠો છે મેન આઈટમ ભાઈ છે ને કાકાનો ફેવરિટ મઠ્ઠો છે કેરી છે બરાબર છે રોટલી ને ભાઈ અનેરી છે ને નાઈન આવી ગઈ છે મસ્ત સ્વિમિંગ પુલમાં નાઈ બહાર છે ને મસ્ત ઓલું ભર્યું તો ટબ પાણી ને ભાઈ મજા આવી ગઈ અનેરી ને હવે છે ને હાથમાં જ્યારે લઈ જવું ને સ્વિમિંગ પુલમાં જ્યારે મજા આવી જવાની છે ભાઈ નાશે ભાઈ જોરદાર 87 ની જેમ છે ને છેલ્લે સુધી બહાર જ નહીં નીકળવાનું બાથમાં મમ્મી જમી લીધું બાકી છે ઓકે જી ભાઈ તો આ બાજુ ભાઈ રોટલી બનવાનું ચાલે ભાઈ ઘી માપમાં હો હે ઘી વાળું જ ખવાય ઓકે જી કેટલી 5 રોટલી ખાઈ ગયો ઓ ભાઈ ઓલા બધા પાંદડા ભેગા થઈને ત્યારે ખાઈ જતો બરાબર આદુ હીરો નહીં પણ એકલા ખાઈ જાય ત્યારે ખબર ને અચ્છા એટલે તું બનાવી છે બટેકાનું છે અચ્છા એવું છે આવ્યા ને હમણાં બતાવી દઈએ ભાઈ આવતીકાલ ડાયરેક્ટ જ બતાવશું ભાઈ ડાયરેક્ટ બતાવશું સોરી કદાચ કઈ એમ બોલાઈ ગયું હોય મારાથી બરાબર હમણાં બતાવશું તો ભાઈ આવતીકાલે બતાવશું ફાઇનલી આવતીકાલના વ્લોગમાં જોઈ લેજો બરાબર છે ચાલો તો મસ્ત મજાનું જમી લઈએ અને ભાઈ જો આ ટ્રે છે ને આવી ગઈ છે વુડનની ટ્રે ભાઈ અત્યાર સુધીમાં પ્લાસ્ટિકની વાપરતા વુડનની ટ્રે આવી ગઈ છે ગાઈસ તો જમવાનું મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી છે અને લાડુલું મારા ખોળામાં આવી ગઈ છે જો ભાઈ કેમેરો ચાલુ કરો ને એટલે બેનને છે ને ભાગવું જ પડે ભાઈ કેમેરાથી એલર્જી કેવી છે એમ કઈ સમજાતું નથી ભાઈ કોબી ખાવી છે ક્યાં છે ચીઝ ગઈસ તો રાધુનો નાળ છે ને ભાઈ નાવડો શું કહેવાય પિનલ નાવડો ભાઈ નાવડો છે ને ખરી ગયો જોઈ લ્યો ભાઈ આ છે ને એવું કહેવાય કે છઠ્ઠીના 3-4 દિવસ પછી ખરે પણ આ છે ને છઠ્ઠી પહેલા જ ખરી ગયો ભાઈ આવું બધું છે કે પ્રેક્ટિસ કરો હમણાં ઘરમાં હો આવશે ભાઈ લાડુ શું ખાતા હોય લાડુ આમ્રપાલી ઓ બાપ રે બહુ મોટો કોળિયો પણ અનેરી દીદી શું કરતી હોય હા શું ખવડાવીશો પિનલ એને હું કેરી ખાતી હતી અને આ બટેકા લીંબુ મીઠું નાખીને ખાય છે બરાબર આમ જો આમ દીદી રોવે છે ને તો કન્ટિન્યુ રોવે છે હો જોઈ લ્યો પણ કોણ છે અનેરી કોણ છે પેલા બોલ કોણ છે દીદી બોલ તો દીદી અનેરી દીદી હમણાં કેવું પડતી દીદી તો એટલે તમને હા હમણાં છે ને ભાઈ એક ધારું નકરી દીદી એમ બોલતી હતી પણ મેં જેવો કેમેરો ચાલુ કર્યો ભાઈ ફોન ચાલુ કર્યો ને એવું બંધ થઈ ગઈ કે હું તમને છે ને હમણાં ભાઈ તે દિવસે હોસ્પિટલ હોય ત્યારે જન્મ છો ભાઈ રાધાનો બરાબર ત્યારે જેમ બોલતી હતી ને દીદી બરાબર એવી રીતે બોલતી ગાઈસ તો આ બાજુ સાંજની તૈયારી ચાલુ થઈ ગઈ છે મસ્ત ટમેટા અને કાંદા સુધારવાનું ચાલુ થઈ ગઈ છે અને આ બાજુ છે ને રાધા સુવાની ટ્રાય કરે છે ભાઈ અત્યારે ભાઈ ટાઈમ થઈ ગયો છે ભાઈ 6:45 વાગી ગયા છે એટલે બરાબર 43 નો મિત્ર આવ્યો ભાઈ શું લેવો ભાઈ નથી રિવીલ કરવાનું તારા મેચિંગ નું જ વસ્તુ મંગાવી છો ઓનલાઈન મંગાવી છો રેડ કલર તરત હાઇલાઇટ થઈ જાય ને એટલે ભાઈ હા એવું છે ઘોડિયામાં ઉડાવ્યું ઘોડિયામાં હિચકો હાંકવાની ક્યાં આવે ઉપાધિ છે કઈ ઓટોમેટિક આવી ગયો ને એ તો મોટર છે ભાઈ તો નિરાશ થઈ ગઈ તમારે હવે કોઈ વડીલોને તો કેવી હા હવે ઓટોમેટિક ભાઈ જોઈ લો ભાઈ મોજે મોજ હો ભાઈ હા ઈ છે અનેરી વાળું જ છે અનેરી વાળું ઘોડિયું જ છે બે બહેનોનું એક હા બે બહેનોનું એક હા હા હિચકાવા કરશે ના તમારું વહુ ને બહુ સારું છે ભાઈ હિચકાવું નથી પડતું શું કેવું કાકી તમારું વહુ ને જલસા છે ભાઈ હા અને હિચકાવ છે હવે કેમ મોટી બેન ધ્યાન રાખશે હવે થોડુંક રેડી ને સપના આમાં શું હોય તવલામાં બટેકા તો છે ને બપોરના જ ભાઈ જ્યારે રસોડામાં આવે છે સપનાના હાથમાં છે ને બટેકા જ હમણાં છે ને અનેરી બટેકા જ ખાતી હતી સોફે બેઠી બરાબર બટેકા બહુ ભાવે આ બધું આંબલીની ચટણી મુકાઈ ગઈ છે શું કે
ડોક્ટરે બટેકું ખવડાવી કીધું છે વજન વધારવાનું. હા અનેરીને વજન વધારવાનું હતું, બટેકું ખવડાવવાનું. એવું છે હા, બટેકુને એવું વધારે ખવડાવવાનું તો અચ્છા. વજન વધશે એવું કીધું. અચ્છા એવું છે એમ પણ સરસ બહુ તો બટેકા બાફવા માંડીને તો અનેરીનો 1 કિલો વજન વધી ગયું. શું વાત છે ભાઈ સરસ સરસ લ્યો સરસ આ મિક્સર રેડી કર્યું શું બનવા જઈ રહ્યું છે ચટણી ગ્રીન ચટણી ગ્રીન ચટણી સાથે શેની સાથે ખાવાની ગ્રીન ચટણી ચાટ પૂરી સાથે. ચાટપુરીનો પ્રોગ્રામ છે ભાઈ આજે છે ને ભાઈ આપણી ઘરે સેવપુરી ચાટપુરી સેવપુરી ચાટપુરી ભાઈ અલગ અલગ સ્પેશિયલ બોમ્બેની હો. બોમ્બેની સ્પેશિયલ આઈટમ બને છે ભાઈ પોપટ પાટીમાં ચાટપુરીમાં વાટકી ઓલી હોય. કેવી હોય ચાટની વાટકી. બાસ્કેટ. બાસ્કેટ હોય હા એમાં ઈ હોય તો આપણે ઈ બને છે ચાટની કહેતા હતા ને, આપણે શેવપુરી કહેવાય. સેવપુરી હા ભાઈ સેવપુરી બનવા જઈ રહી છે ચટણી ભાઈ મસ્ત મજાની ગ્રીન ચટણી બને છે બરાબર ચાલો ભાઈ ઓકે ડન ગાઈસ તો રાધુને છે ને ભાઈ અનેરી હિચકાવે છે જોઈ લ્યો ભાઈ બેનુમાં છે ને આટલો પ્રેમ છે આલા કરે તો આલા કા. હા. કેવું હિચકાવે છે જોયું હે નહીં ઉઠી નથી કે પણ હિચકાવે છે જો બે બેનુમાં બોન્ડિંગ સારું થાય કઈ શું કેવું તમારું ફર્સ્ટ ક્લાસ. ફર્સ્ટ ક્લાસ થવાનું છે ભાઈ બે મોટી બેનનું બોન્ડિંગ સારું છે પછી નાનીનું સારું જ રહે. હા હા, એમ હોય ને. રાતે આવજે હિચકાવા કેવું ઉપાધિ છે હવે. તો બસ તો બહુ છે સાચી વાત છે ટકલું. હે દીદી છે તેડું બોલ તો દીદી. દીદી 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 ક્યાં હોતી હોય ટોપો ઢકાઈ નથી ને સપના ટોપો ઢકાઈ નથી ને? દીદી કે તો કે દીદી મિસ કાઈ ને દીદી લાડો આયા લાડો આલે. મસ્ત બોલી પણ મેં કેમેરો ચાલુ કર્યો ને તે વહી ગઈ બોલ બાકી બહુ મસ્ત લાંબુ બોલી હતી હા એવું કે કેવા આવી હતી આપણને તો એલિયનોની ભાષા સમજાય ને ટ્રાન્સલેટર મારે ક્યાં ગોતવા જવું આનું મારે આલે. આમાં vlogging કરો. સાપલી મારતા આવડી. આમ જો એ થાપલી મારીને હિચકાવે છે જોઈ લ્યો ભાઈ ખતરનાક હો ગજબનું દીદી વધારે હોતી રે. હા ગાઈસ તો આ બાજુ રસોડામાં ભાખરી બનવાનું ચાલુ થઈ ગયું છે તાવડીમાં ભાઈ આજે ભાખરી બને છે ગરમા ગરમ ચાય બની ગઈ છે બરાબર જોઈ લો ભાઈ મસ્ત મજાની અને બા દાદા આ બાજુ જમવા માટે બેસી જાય છે ભાખરી અથાણું એન્ડ ચાય દૂધ રાઈટ અને આ બાજુ સપના શું બનાવતી હોય સેવપુરી. સેવપુરી નામ ફેરવી નાખ્યું સેવપુરી કરી નાખ્યું. સેવપુરી બધું. આ બધું કહેવાય ભાઈ મલ્ટી વસ્તુ છે ભાઈ આમાં તમે જે ધારો એ કહી શકો બરાબર આ એનો મસાલો છે બટેકા. ઓકે ભાઈ બટેકાનો મસાલો છે ઓકે એટલે બટેકી લગાવવાનું કે આસકની. મસ્ત લગાવવાનું કાંઈ નહીં હાલ છે ઘી વાળી ખવાય. ને. પીવે નો ઘટે કોઈ દી. ભાઈ ઘી ખાવાથી બીટવેલ ન ઘટે ભાઈ વાહ નવું લાવ્યા તમે તો જોઈ લો ભાઈ હાલો. જો આવી મારી દીકરી જો હાલો બાકી છે ને બેટા હાલો હાલો મારે ખોળામાં બેસી જાઓ હાલો પછી તો બે પરિયું મારા ખોળામાં બે છે ભાઈ અત્યારે એક હા અને હારું હતા નો બે ખોળામાં ન કરતા મારે ઊભું થઈ જવું પડશે પછી ચાલો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લઈએ ગાઈસ તો ફૂલ ફેમિલી ભાઈ ડિનર લેવા માટે અહીંયા બેસી ગઈ છે જોઈ લ્યો ભાઈ જોહિલની ડીશમાં અલગ છે કાકાની ડીશમાં અલગ છે ભાઈ પપ્પાની ડીશમાં અલગ છે થેપલા છે પાછા આ બધું થેપલા ચાલુ છે થેપલા ખવાય ભાખરી ખવાય તો આ તમારા છોકરાએ શું લીધું જોવો તો છોકરા ક્યાં માને ભાઈ સ્પેશિયલ છે ને વિડીયો ફરી ગઈ તમારે જોજો વિડીયો પછી સાંભળી જાવ હા વિડીયો ચાલુ છે ને ડીશ ફરી ગઈ છે ભાઈ ભાખરી આ બાજુ આવી જાય ને ચાટપુરી ઓલી બાજુ વહી જાય જાહેરમાં ખાતા નથી એન્ડ બીજી સ્પેશિયલ વાત એ છે કે આ પૂરી છે ને મુંબઈથી લાવ્યા છે ભાઈ કાકી સ્પેશિયલી બરાબર વંદે ભારત ટ્રેનમાં બેહીને ગયા હતા અને વંદે ભારતમાં પાછા આવ્યા હતા મળવા જાય ને એટલે આપણે સેવપુરી આવી જાય. હા કાકી મળવા જાય ભાઈ એટલે છે ને ઉનાળામાં વેકેશન ખુલવાનું હોય એટલે સેવપુરી આવી જાય મમ્મી જમી લીધું આમ જો લાડુ જો ભાઈ થેપલા કેટલા ભાવે જોઈ લ્યો ભાઈ મમ્મીની બેન દઈ દેજે. ફેવરિટ હો હેતાંશ ચિંતન અને જનક છે ને ભાઈ ગેમ ઝોનમાં ગયા છે ત્યાં ભાઈ એક ઇવેન્ટ છે બરાબર એટલે ઈ ત્યાં જમીન આવવાના છે અને અમે બધા અહીંયા મસ્ત જમી લઈશું ગઈસ તો ફાઇનલી હેતાંશ આવી ગયો છે ને જો ભાઈ ઘણી બધી ગિફ્ટ લઈને આવ્યો ભાઈ આમાં શું છે સપના કપ તમારે ડિટોક્સ કરી આવો. ડિટોક્સ માટેનું એ તો કાચની બોટલમાં હોય ને એટલે એવું નહીં આમાં તમારે ટાર્ગેટ હોય કે અમારે બપોર સુધી એટલું પાણી પી જવું અચ્છા. છે તો તમારે ટાર્ગેટ પૂરું કરવામાં આ તમને હેલ્પ ઓકે સરસ પછી બીજું શું ગિફ્ટ છે ચેતસ પાસે છે ને ઘણા બધા ઓપ્શન હતા ઓકે એને આ ગયું ઓકે મારી પાસે ઘણા બધા ટેડી ના ઓપ્શન હતા હા મને આ ગયું મસ્ત છે ભાઈ સરસ
યુનો પછી એક આમાં તો બહુ ઓપ્શન નહોતા Okay. છેલ્લે એક પોઈન્ટ વધતા હતા ઓકે આને બદલે મારે શું લેવું હતું મારે શું લેવું હતું આને બદલામાં લૂડો હા કાંઈક મારે કઈક સારી ગેમ લેવી Okay. છે પણ આ કંઈક મારે યુનો લેવો છે બે આવે ઓ બાપરે બે આવે આમાં હેતાશ નું કહેવાનું એમ છે એક આવે હા હું એને કહું છું કે બે આ આવે બે છે હેતાંશ આ ડબલ પેકેટ તો એક છે ને આમ રમતા હોય ને હા એક વચ્ચે મૂકવાનું હે હા હા તો આમ બાઈક પાડી ને વેચવાનું આવે અને જે કલર ના આપણે ભાઈ નો હા, હોય ને હા. એને છૂટાવી નાખવાનું બે જ આવે કેવું અનુભવ છે ભાઈ આને કોણ શીખવાડતું હશે આવું બધું મને નથી ખબર આવું બધું તને ખબર છે સપના આ કોણ શીખવાડતું હશે આવું બધું ભાઈ મમ્મી પણ reaction હા. આપે ઈ તો એક ની વચ્ચે રાખી મૂકવાનો એવું છે ટીશ્યુ પેપર છે ટીશ્યુ પેપર હોટલમાં જમવા ગયા હા ત્યાંથી આ લેતો આવ્યો છે અચ્છા એ આવીને ભીનો ટીશ્યુ અને છે ને કે આ વસ્તુ મળી શું છે ડોરેમોન હા, શું હા, વાત પણ છે ખબર ભાઈ નહીં આનો ઉપયોગ શું હોય ઈ. જે ડોરેમોન જોતા હોય ને એને ખબર હોય મેં બહુ જોયું છે એમ ને? ડોરેમોન અચ્છા ટાઈમ મશીન છે ટાઈમ મશીન છે કઈ રીતના આમાંથી અલગ જૂના મતલબ જઈ તો આ એનું આપ્યું કયું અચ્છા ઓલી ચમચી ભાઈ બહુ બધા ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યા છે ભાઈ હેતાંશ ગેમ ઝોનમાં રમવા ગયો હતો અને ફૂલ ગરમી થઈ ભાઈ ગેમમાં છે ને રમવામાં જમ્પિંગ જેક ને એવું બધું હોય એટલે ભાઈને બહુ ગરમી થઈ છે ગાઈસ તો વાગી જાય છે 11:30 અત્યારે છે ને શેરીના બધા સોસાયટીના બધા મિત્ર મંડળ ભેગું છું તો કેમ કે આવતીકાલે ઘરે પ્રસંગ છે ને તો બધા આયોજન માટે બધા મિત્રો ભેગા છે બરાબર મસ્ત મજાનું આયોજન કર્યું આવતીકાલનો ભાઈ છઠ્ઠીનો પ્રોગ્રામ પણ મસ્ત ફર્સ્ટ ક્લાસ થવાનો છે બરાબર તો આવતીકાલનો વ્લોગ પણ મજા આવવાની છે એટલે આવતીકાલનો વ્લોગ પણ જોજો તો ચાલો ગાઈસ તો આજના માટે આટલું જ બરાબર આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જો